Welcome back to another episode of Know Your Ex Better series from Tech Expo ગુજરાત. આજના એપિસોડમાં આપણે શેઠ ઇન્ફોમાંથી વિરેન શેઠને મળીશું. એમના રિફર્બિશ બિઝનેસ અને ટેક એક્સપોમાં એમનો શું એમ છે જોઈન થવાનો એ વિશે જાણીશું. વેલકમ વિરેન. સો વિરેન, તમારી કંપની વિશે જણાવશો, ક્યારે તમે ચાલુ કરી, વોટ એક્ઝેક્ટલી કંપની તમારી શું કરી રહી છે? Sure. First of all, thank you very much, Manthan Baba, to give us this opportunity. We are doing refurbished IT product business. And અમે છેલ્લા 25 વર્ષથી આ બિઝનેસમાં છીએ અને વી આર ધ પાયોનિયર ઇન રિફર્બિશ પ્રોડક્ટ ઇન ગુજરાત. રિફર્બિશ પ્રોડક્ટ નું બિઝનેસ એક એ ટાઈપનો બિઝનેસ છે કે આપણને જૂની કાર નો આઈડિયા હતો કે જૂની કાર વેચી શકાય કે જૂની કાર મળે, પણ જૂનું લેપટોપ કે રિફર્બિશ લેપટોપ કે રિફર્બિશ કોમ્પ્યુટર એ મળે અને એ લેવાય એના વિશે કોઈ આઈડિયા નહોતો. તો વી સ્ટાર્ટેડ ધીઝ ઇન્ડસ્ટ્રીઝ અને આની અંદર ઘણું બધું ડેપ્થમાં જઈને અમે કામ કરેલું છે. તો છેલ્લા 25 વર્ષથી અમે ડીલર નેટવર્ક અને B2B, B2B2C કોર્પોરેટની અંદર અમે કામ કરીએ છીએ અને અમે બે વર્ટિકલ પર કામ કરીએ છીએ, એક સેલ્સ અને બીજું રેન્ટલ. સો તમારી જે કંપની છે શેઠ ઇન્ફો, એની યુએસપી શું છે? બેઝિકલી 3 વસ્તુ હોય છે જનરલી કોઈ પણ બિઝનેસમાં. અમારી યુએસપી છે ક્વોલિટી, કમિટમેન્ટ અને સર્વિસ. જૂનું જનરલી એક કન્સેપ્ટ હોય છે આપણા બધાના મગજમાં કે જૂનું એટલે ખરાબ છે અથવા તો રિપેર કરેલું છે અથવા તો કાંઈ પ્રોબ્લેમ હશે ને એટલે વેચી નાખતા હશે, પણ એક્ઝેક્ટલી એવું નથી હોતું. હું ઇનિશિયલી સ્ટેજથી તમને વાત કરું તો રિફર્બિશ પ્રોડક્ટ જે આવે છે એ કંપનીઝમાંથી ઓફ લીઝ થયેલું મટીરિયલ હોય છે કે એન્ડ ઓફ લીઝિંગ પ્રોસેસમાંથી જે મટીરિયલ હોય છે એ અમે પ્રોક્યોર કરતા હોઈએ છીએ અને એને અમે અમારી ઇનહાઉસ ફેસિલિટી છે એ ઇનહાઉસ ફેસિલિટીની અંદર આખી પ્રોસેસ કરીએ છીએ રિફર્બિશમેન્ટની, ચેકિંગ, ટેસ્ટિંગ બધું જ. અને અમારી યુએસપી છે કે ઓથેન્ટિક સોર્સમાંથી જ મટીરિયલ લેવાનું, કોઈ જ જાતના રિપેરિંગ વર્ક નહીં કરવાના. કદાચ કોઈ મોડલ કે કોઈ પીસની અંદર જે તે પ્રોબ્લેમ્સ લાગે તો એને અમે કમ્પ્લીટલી નવા પાર્ટ સાથે રિપ્લેસ કરીએ છીએ. અને થર્ડ કે આફ્ટર સેલ્સ સપોર્ટ અને સર્વિસ. જનરલી જૂનું લઈએ પછી એવું લાગે કે ભાઈ લિયા દિયા ભૂલ ગયા, અભી તો એસા હી હોતા હે ના. એવું નથી. જનરલી અમે વિથ 1 year વોરંટી આ બધી જ પ્રોડક્ટ, લેપટોપ હોય ચાહે ડેસ્કટોપ હોય, સર્વર હોય, વર્કસ્ટેશન હોય કે એપલ પ્રોડક્ટ હોય, આ બધું વિથ 1 year વોરંટી સાથે અમે સેલ કરીએ છીએ. તો ધીસ ઇઝ અવર યુએસપી. ધેટ્સ ગ્રેટ. સો ટેક એક્સપોમાં તમારો એમ શું છે જોઈન થવાનો? ટેક એક્સપો જો મને એવું લાગે છે કે મેં ક્યારેક ગુજરાતની અંદર સ્પેસિફિકલી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝનો કોઈ એક્સપો થયો એવું ખ્યાલ નથી. તો મે બી મારા માટે આ એક વન કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બી છે કે એક સાથે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા લોકો, પુષ્કળ કંપનીઝ સાથે કનેક્ટ થઈ શકાય. બીજો મારો ઇન્ટેન્શન છે કે રિફર્બિશ પ્રોડક્ટ જે છે એનામાં દરેક આઈટી કંપનીઝ માટે આ એક નેસેસિટી છે, કારણ કે એમનું જે મેઇન વર્ક છે એના માટેના મેઇન જે સાધન કહી શકીએ એ લેપટોપ, ડેસ્કટોપ્સ, આઈટી પ્રોડક્ટ્સ છે. તો આઈટી પ્રોડક્ટનો સૌથી વધારે એક્સપેન્સ આઈટી કંપનીઝમાં થતો હોય છે, આઈટી પ્રોડક્ટ્સનો. તો એમાં એમનું જો રિફર્બિશ પ્રોડક્ટ પ્રોપરલી ક્વોલિટીની હોય અને યુઝ કરે તો ઓલમોસ્ટ 50 to 60% દે આર સેવિંગ ઓન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ અમારો સૌથી મેઇન મોટો છે કે વિન વિન સિચ્યુએશન છે. અમે એમને બેસ્ટ ક્વોલિટીની રિફર્બિશ પ્રોડક્ટ સપ્લાય કરી શકીએ અને દે કેન સેવ ઓન હ્યુજ અમાઉન્ટ. ધેટ્સ ગ્રેટ. સો એઝ આઈ નો અબાઉટ યોર કંપની અને જેવી રીતે હું વાંચતો હતો, તમે 2006થી આ કંપનીમાં વર્ક, મતલબ યસ 2006થી તમારી આ કંપની છે, મતલબ ઇટ ઓલમોસ્ટ 18 years. યસ ટ્રુ. સો તમે તમારી ગુજરાતનો જે આઈટી ગ્રોથ થયો અને ફ્યુચરમાં ગ્રોથ કઈ રીતે જોઈ રહ્યા છો?
બે વસ્તુ છે. આઈ હેડ બીન દુબઈ ફોર 6 years ઇન આફ્રિકા ઓલ્સો. અને 2006માં મેં ઇન્ડિયા આવી અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. શરૂઆતમાં કદાચ તમને બી ખ્યાલ જ હશે કે આપણે મોટા મોનિટરો આવતા, CRT મોનિટરો, ત્યારથી શરૂ કરેલું, અને MMX પ્રોસેસર કે પેન્ટિયમ પ્રોસેસર, બરાબર. તો એ જર્નીની અંદર આજે 25 વર્ષની અંદર કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું, કેટલા બધા જનરેશન વર્ઝન્સ ઓફ પ્રોસેસર્સ. તો જે રીતે, જે સ્પીડથી ભારતનું ટેકનોલોજીકરણ થઈ રહ્યું છે, લોકો એજ્યુકેટ થઈ રહ્યા છે, અને એક ગ્રોઈંગ ઇકોનોમી તરીકે ભારત આગળ વધી રહ્યું છે, તો એ સિનેરીઓમાં આપણને ટેકનોલોજીની તો જરૂર પડશે ને પડશે. નવ ટેકનોલોજી બે પાર્ટ છે. એક જે તમારું છે કે સોફ્ટવેર. તો એટલી બધી સોફ્ટવેરનું પેનિટ્રેશન થઈ રહ્યું છે કે એ સોફ્ટવેરના યુઝ માટે અને એના ડેવલપમેન્ટ માટે હાર્ડવેર જોઈશે જ. તો આજે જ્યારે હાર્ડવેરની આટલી મોટી રિક્વાયરમેન્ટ છે, તો શા માટે આપણે એવી કોઈ અધર સોલ્યુશન્સ ના શોધીએ કે જેનાથી બધાને બેનિફિટ બી થાય, કોસ્ટિંગ બી ડાઉન જાય, અને બધાને પોતપોતાની રીતે ડેવલપમેન્ટના ચાન્સ ને ઓપોર્ચ્યુનિટી મળે. અને આ એક એવો રસ્તો છે કે આમાં કોઈ ખરાબ કે ખોટું નથી. આજે કોઈક એક વ્યક્તિએ મર્સિડીઝનું એક મોડલ યુઝ કર્યું અને નવું મોડલ આવ્યું, તો એને એમ લાગ્યું કે હું અપગ્રેડ કરી નાખું મારી મર્સિડીઝ, તો પોતાની જૂની મર્સિડીઝ વેચી નાખે છે. હવે એવું નથી કે મર્સિડીઝ ખરાબ થઈ ગઈ છે એટલે વેચે છે, બિકોઝ ઓફ કે એને હાયર મોડલ લેવું છે. તો સેમ આઈટીમાં છે કે આજે મોટી MNCs કંપનીઝ કે ઘણા બધા હાયર લેવલના સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસવાળી કંપનીઓ દર વર્ષે 2 વર્ષે પોતાના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરે છે. તો આગળનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તે લોકો એને લિક્વિડેટ કરે છે. તો એ મટીરિયલ અમે પ્રોક્યોર કરીએ છીએ અને એને ચેકિંગ ટેસ્ટિંગ કરી, પૂરેપૂરી QC કરી અને રીસેલ કરીએ છીએ. પણ એમાં બેનિફિટ શું થાય છે કે કોસ્ટિંગમાં 50-60% બેનિફિટ થાય છે, અને દરેકને એકદમ ટોપ લેવલના હાર્ડવેરની જરૂર નથી હોતી દરેક વર્ક માટે. સ્કૂલ છે, કોલેજીસ છે, સ્ટુડન્ટ્સ છે, ઇવન ડેટા એન્ટ્રી છે, ઇવન ડેવલપમેન્ટ છે, એ દરેકમાં અલગ અલગ ટાઈપનું હાર્ડવેર જોઈએ છે. તો એ વિન વિન સિચ્યુએશન છે. ધેટ્સ ગ્રેટ. સો તમારી કંપની વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ક્યાંથી મળી શકે? શ્યોર. www.shethinfo.com એ મારી વેબસાઇટ છે, અને info@shethinfo.com એ મારું મેલ ID છે. તો anyone can contact on that. That's great. That's great, Viren. Thank you for the information and thank you for coming to this podcast. આ હતા વિરેન શેઠ from Shet Info. એમની કંપની અને how can refurbish systems can be helpful and profitable for IT industry એ વિશે જણાવ્યું. So it will be useful for all the IT companies. So let's stay connected for the next podcast and next exhibitor. Meanwhile, have a great rest of your day. Thank you.